નમસ્કાર ખેડૂત મિત્રો, હું જવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે મગફળી પીળી પડવાના કારણો શું અને તેના ઈલાજ માટે આપણે શું કરવું જોઈએ. તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે. તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે. અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રો આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, લાલ કાળા કલરનું બટન હશે, તેના પર ક્લિક કરી દો, જેથી કરીને આપણે કોઈ પણ ખેતીલક્ષી માહિતી આપણે વિડીયો આવે તો એ તમારા સુધી પહોંચતી રહે. તો હવે આપણે વાત કરીએ કે મગફળી પીળી પડવાના કારણો શું છે. તો તેમાં એને ઘણા બધા કારણો ઇફેક્ટ કરતા હોય. મગફળી પીળી પડતી હોય ને તેમાં જો વધુ વરસાદને કારણે થાય, પછી ઓછો વરસાદ હોય તેના કારણે થાય, પછી જમીનના માનો કે એસિડિક હોય તો તેના કારણે થતું હોય, પછી નાઇટ્રોજનની ઉણપ છે, સલ્ફરની ઉણપ છે, અથવા ફેરસની ઉણપ હોય. તો આ બધા ઘણા બધા એવા કારણો હોય કે તેના લીધે મગફળી પીળી પડતી હોય. પણ તેમાં જનરલી વાત કરીએ ને તો કે કોઈ પણ પાક પીળો પડતો હોય ને તો એના માટે આપણે નાઇટ્રોજનની ઉણપ હોય, અથવા તો સલ્ફરની ઉણપ હોય, અથવા તો ફેરસની ઉણપ હોય. તો આ એના ઉણપ ટૂંકમાં કોઈ પણ પાક પીળો પડતો હોય. હવે એમાં મગફળીમાં વાત કરીએ તો એમાં હું લક્ષણો તમને કહું કે આપણે કઈ વસ્તુ એને વનસ્પતિમાં જોઈએ તો તેનાથી ખબર પડે કે આપણે શેની ઉણપ છે. હવે તેમાં વાત કરીએ તો લક્ષણોમાં કેવા હોય તો કે એમાં વાત કરીએ તો કે કોઈ પણ છોડ હોય એ નીચેથી પીળો પડતો હોય. માનો કે આ છોડ છે એમાંથી નીચેથી પીળો પડતો હોય, ઉપર તરફ જતો હોય, તો એમાં સમજવું કે નાઇટ્રોજનની ઉણપ છે. પણ અત્યારે આપણે જોવા જઈએ તો લગભગ કોઈ ખેડૂત મિત્રોને નાઇટ્રોજનની ઉણપ રહેવા દેતા નથી, કારણ કે આપણે યુરિયા જે નાખી છે તો એમાં ભરપૂર પ્રમાણમાં નાઇટ્રોજન હોય, એટલે અત્યારે કોઈ ખેડૂત મિત્રોને નાઇટ્રોજનની ઉણપ જનરલી રહેતી નથી. હવે તેના પછીના વાત કરી લક્ષણની તો કે કોઈ પણ છોડ છે એ ઉપરથી પીળો પડતો હોય. એટલે માનો કે મગફળીનો છોડ છે એ ઉપરથી ધીમે ધીમે પીળો થતો થતો આપણે નીચે તરફ આવતો હોય, તો તે પીળી અસર છે એ એના માટે જવાબદાર છે સલ્ફર, કે સલ્ફરની ઉણપને લીધે એ પીળો ઉપરથી પડતો હોય. અને એમાં જોઈએ ને તો કે આ દૂરથી જોઈએ એટલે આપણે આખું પીળી જાય મળતું હોય. ટૂંકમાં જે ઘેરો હોય અહીંયા સલ્ફરની ઉણપ હોય, અથવા ધીમે ધીમે એ આખો ઘેરો છે એ પીળા કલરની જાય મારતો હોય એવો દેખાય. અને એના પછીના લક્ષણની વાત કરીએ તો કે પાંદડાની નસ છે એની, માનો કે પાંદડું હોય તો પાંદડાની નસ વચ્ચેનો જે ભાગ હોય ને એ પીળો હોય, પણ પાંદડાની નસ છે ને એ લીલા કલરની હોય. જો આવી ઇફેક્ટ જોવા મળતી હોય ને તો સમજવું કે લોહ તત્વ એટલે કે આપણે આયરન છે અથવા ફેરસની ઉણપ છે. કે પાંદડાની નસ છે એની વચ્ચેનો ભાગ છે એ પીળો છે, અને પાંદડાની ફરતી બાજુની જે નસ હોય તો એ છે એ લીલા કલરની હોય, તો ત્યારે સમજવું કે ફેરસની ઉણપ છે. તો આ રીતે આપણે નાઇટ્રોજનની ઉણપ શું છે, સલ્ફરની ઉણપ શું છે અને ફેરસની ઉણપ છે શું છે તે આપણે જાણી શકીએ. હવે એમાં આપણે મગફળીમાં વાત કરીએ ને તો કે જો વધુ પ્રમાણમાં વરસાદ આવે અને આપણી જે જમીન છે ને વોટર હોલ્ડિંગ કેપેસિટી એટલે કે પાણી સંગ્રહવાની શક્તિ વધારે હોય ને તો તેના કારણે પણ એને પીળી પડવાના ચાન્સ વધારે રહે. હવે એના પછી વાત કરીએ તો કે જમીન એસિડિક હોય, પછી જમીન બથડ થઈ ગઈ હોય, કડક હોય ને તો તેવી જમીનમાં પણ મગફળી હોય તો એ પીળી પડવાના ચાન્સ વધારે રહેતા હોય. હવે એના પછીની આપણે વાત કરીએ તો કે મગફળીમાં આપણે અલગ અલગ ટૂંકમાં આ ઉણપ કીધી કે નાઇટ્રોજનની, સલ્ફરની ને ફેરસની. તો એના માટે આપણે પાયાના ખાતરમાં આપણે હીરાકસીનો ઉપયોગ કરતા હોય, એટલે કે જે આપણે ફેરસ સલ્ફેટ કહી તો ફેરસની ઉણપ માટે એમાં ઉપયોગ કરતા હોય, અથવા નાઇટ્રોજન આપણે નાખ્યું હોય, બરોબર. પણ ફેરસ સલ્ફેટ નાખી તેમાં શું થાય તો કે પાણી માનો કે આવે, વરસાદ આવે, પાણી પાય તો એ પાણી સાથે જમીનમાં લીચિંગ થઈ જાય, એટલે કે ઉતરી જાય. એટલે પછી માનો કે પીળી પડે તો ત્યારે આપણે પાછી ઉપરથી છંટકાવ કરવો પડતો હોય. અને અત્યારે આપણે પીળીમાંથી આપણે લીલી કરવા માટે ઘણી બધી અત્યારે માર્કેટમાં દવા કે ઘણા બધા ફોર્મ્યુલેશન અત્યારે માર્કેટમાં છે. તેમાં આપણે હવે વાત કરીએ તો કે શું શું કરી શકીએ. એમાં ઘણા ફોર્મ્યુલેશનમાં એક ફોર્મ્યુલેશનની વાત કરીએ તો કે ફેરસ સલ્ફેટ પ્લસ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ ને એક એમિનો એસિડ. હવે આ ત્રણનું કોમ્બિનેશન વાળી માર્કેટમાં દવા આવે. હવે એનો આપણે છંટકાવ કરીને એટલે બીજા જ દિવસે આપણે ડાયરેક્ટ લીલી થતી મગફળી જોવા મળે, તરત જ ઇફેક્ટ આપે. પરંતુ આ ફોર્મ્યુલેશનમાં શું થાય કે આપણે મારી દઈને લીલી પણ થઈ જાય, પણ પાછો સપોઝ વરસાદ આવે અને સૂર્યપ્રકાશ ના મળે પૂરતો તો એ પાછી મગફળી ધીમે ધીમે પીળી પડવા માંડે. તો આ ફોર્મ્યુલેશનથી આ રીતે થાય. હવે તેના પછીના ફોર્મ્યુલેશનની વાત કરીએ તો કે ફેરસ એમોનિયમ સલ્ફેટ. તો આપણે આનો ઉપયોગ પણ કરી શકીએ કે ફેરસ એમોનિયમ સલ્ફેટમાં શું આવે, ફેરસ આવે, પછી સલ્ફર આવે ને નાઇટ્રોજન આવે. તો એમાં પણ આપણે જ્યારે છંટકાવ કરીએ એટલે અંદર નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનના લીધે તરત જ ગ્રીનરી આવી જાય. ને પાછું એમાં આગળ વાત કરી એ જ રીતે કે પાછો વરસાદ આવે, સૂર્યપ્રકાશ જાય તો એ પાછી ધીમે ધીમે પીળી પડવા માંડે. હવે ત્રીજું આપણે વાત કરીએ તો કે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ. હવે આ જે ફોર્મ્યુલેશન છે એ આપણે ભલામણ કરીએ કે એ આપણે છંટકાવ કરવાથી
રિઝલ્ટ સારું મળે અને લાંબા સમયનું રહે. હવે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ છે, એમાં જો ફેરસ આવે, મેગ્નેશિયમ આવે ને સલ્ફર આવે. હવે મેગ્નેશિયમ આવે ને એ છોડમાં હરિતદ્રવ્ય બનાવવાનું કામ કરે. એટલે હવે હરિતદ્રવ્ય બનાવવાનું કામ કરે તો એમાં આપણે વાત કરીએ તો કે જે આગળના બે ફોર્મ્યુલેશનમાં વાત કરી ને એના કરતાં રિઝલ્ટ આમાં ધીમું મળશે. માનો કે છાંટા ભેગી કે એપ્લિકેશન કર્યા ભેગી તરત જ એને લીલી નહીં થવા માટે, ધીમે ધીમે લીલી થશે. પરંતુ આ છંટકાવ કર્યા પછી જો પાછો વરસાદ આવે તો એ આ મગફળી પાછી પીળી પડતી નથી. એટલે ટૂંકમાં 3 ફોર્મ્યુલેશન, એટલે જે ખેડૂત મિત્રોને જે છંટકાવ તમે કરવો હોય તો એ આપણે કરી શકાય. હવે તેમાં આપણે ડોઝની વાત કરી કે આ 3 ફોર્મ્યુલેશન છે તો એમાં ડોઝ શું આપવો, કે કયા પ્રમાણથી આપણે એપ્લિકેશન કરીએ. તો એમાં આપણે વાત કરીએ ને તો કે ડોઝ છે એ 3 ફોર્મ્યુલેશનનો 100 આપણે 100 ગ્રામ પ્રતિ 15 લીટર પંપમાં નાખવાની વાત છે. તો કે 100નો આપણે ડોઝ છે. હવે એમાં બીજી એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે આપણે પીળી મગફળી પડતી હોય ને ત્યારે આ 3માંથી કોઈ પણ છંટકાવ કરતા હોય ને તો આની સાથે બીજું કોઈ પણ જંતુનાશક છે, ફૂગનાશક છે કે બીજી કોઈ પણ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર આપણે નાખવાની નહીં. આને એકલું જ છંટકાવ કરવાનો. કારણ કે જો આપણે કોઈ પણ આના સાથે મિક્સ કરશું ને તો એ જે દ્રાવણ હશે ને ફાટી જશે અને આપણે પાકમાં માનો કે છંટકાવ કર્યો તો એમાં એને બર્નિંગ ઇફેક્ટ આવશે, એટલે કે પાંદડા બરવાના પ્રશ્ન રહે. તો આ વસ્તુથી આપણે ખાસ કાળજી રાખવાની. હવે એના પછીની વાત કરીએ કે બીજી હજી શું કાળજી રાખવી, તો કે આ 3 ફોર્મ્યુલેશનમાં તમે કોઈ પણ છંટકાવ કરતા હોય ત્યારે એકવાર માનો કે આપણે છંટકાવ કર્યો અને પાછી આપણે માનો કે અડધો પંપ વહીતો તો આપણે કેમ જંતુનાશક કે ફૂગનાશક દવા મારતા હોય તો આપણે પાછા નજીકના ચાહમાં પાછા આપણે છંટકાવ કરવા માંડી. પણ જ્યારે આ વસ્તુનો છંટકાવ કરવામાં આવે, આ 3 ફોર્મ્યુલેશનમાંથી કોઈ પણ તમે દવાનો છંટકાવ કરતા હોય ત્યારે પાછું રિપીટ નથી થવાનું. કારણ કે આ શું છે કે માનો કે તમે 100 ગ્રામ લેખે પાછું તમે સપોઝ દવા મારી પાછું તમે એમાં એપ્લિકેશન કરો હો તો એ ઓવરડોઝ થાય. તેના કારણે મગફળીના પાંદડા છે એમાં બર્નિંગ ઇફેક્ટ જોવા મળે. તો આ જે 3 ફોર્મ્યુલેશનમાંથી તમે કોઈ પણ ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરી આપણે જ્યારે પીળી મગફળી પડતી હોય તો ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો જેથી કરીને તેમને પણ આ માહિતી મળી રહે. અને બીજી કોઈ પણ તમને ખેતીલક્ષી માહિતી જોતી હોય કે કોઈ પણ કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો, તો તેના પર આપણે માહિતીનો વિડીયો પણ બનાવશું. અને હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે કાળા કલરનું, તેના ઉપર ક્લિક કરી દો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને કોઈ પણ આપણે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો એ તમારા સુધી પહોંચતા રહે. આભાર. જય જવાન, જય કિસાન.